નાના વરાછા ખાતે આવેલી સરદાર પટેલ વિદ્યાભવનના 82 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે, જ્યારે 29 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત થયો હતો। સરદાર પટેલ વિદ્યાભવનમાં તમામ વિદ્યાર્થીઓમાંથી રુદ્ર મનોજભાઈ પોરિયાને 97.67% પ્રાપ્ત થયા છે। પિતા એન્જિનિયર હોવા છતાં દીકરાને ડૉક્ટર બનાવવાની ઈચ્છા ધરાવે છે, ત્યારે બાળકના પિતાએ કહ્યું કે અમે છૂટ આપી છે। શાળાના ટ્રસ્ટીએ કહ્યું કે બાળકોને તેમની રુચિ અને રસ પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી તેઓ પોતાની રીતે આગળ વધી શકે છે અને ખીલી શકે છે। મારું નામ પોરેન્દ્ર મનોજભાઈ છે। આજે મારા 10માં 97.67% ટકાવારી આવે છે તથા 99.95 PR આવેલા છે। મને આ રિઝલ્ટથી ખૂબ જ સંતુષ્ટ અને ગર્વ છે। મારા માતા પિતાને પણ આ બાબતનો ગર્વ છે તથા મેં મારા પરિવારનું નામ રોશન કર્યું છે। મારી આ સફળતા પાછળ ફક્ત મારી મહેનત અને હોશિયારી જ નહીં, પરંતુ મારા માતા પિતા, મારી બહેન તથા શાળાના શિક્ષકો તમામનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે અને હું તેમને તે બદલ આભાર વ્યક્ત કરું છું। અને હું આગળ ડોક્ટર બનવા માંગુ છું તથા ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે એક શીખ પણ દેવા માંગુ છું કે જો તેઓના વર્ગખંડમાં જો શિક્ષક ભણાવતા હોય ત્યારે ધ્યાન આપશે તો તેઓને ભણવામાં સરળતા રહેશે। તેથી તેઓ જો આ રીત અપનાવશે તો તેઓ એક ચમકતા તારા પણ બની શકે છે। પપ્પા શું કામ કરે? પપ્પા એન્જિનિયર છે। સરદાર પટેલ વિદ્યાભવન નાના વરાછા, મેનેજિંગ ટ્રસ્ટી બાબુભાઈ રાદડિયા। શાળાના ઉત્તરોત્તર રિઝલ્ટો ખૂબ સારા આવે છે। દર વખતે અમારા રિઝલ્ટ ખૂબ સારા, આ વખતે એનાથી પણ વધારે સારા એટલા માટે આવ્યા છે કે દર વિદ્યાર્થીઓએ A1 અને A2 ગ્રેડનો ક્રમ છે તે એકદમ સારો આવ્યો છે। વાત રહી માત્ર વિદ્યાર્થીઓ પહેલા કે બીજા કે ત્રીજા નંબરે આવે એ સિવાય અમારી શાળાના જે વિદ્યાર્થીઓ 60%થી 70%, 70%થી 80% એવું જે લાવે છે એમને પણ અમે ખૂબ પ્રોત્સાહિત કરીએ છીએ, એને એવોર્ડ આપીએ છીએ અને શાળાનું ઉત્તરોત્તર રિઝલ્ટ 100% દર વખતે 12મા ધોરણનું, 10મા ધોરણનું દર વખતે 100%ની આસપાસ આવે છે। આ વખતે 100% આવી ગયું છે, ખૂબ સારું। શિક્ષકોની મહેનત છે, આચાર્યની અમલીકરણ છે અને ટ્રસ્ટીઓનું ફ્રેમિંગ છે, આ અને વાલીઓનો ખૂબ સહકાર છે। જ્યારે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે અને આ વિદ્યાર્થીઓની મહેનત છે એ ઉગી નીકળી છે એવું અમે માનીએ છીએ। સાહેબ શું કહેશો, કયા પ્રકારનું પરિણામ આવ્યું? અમારું પરિણામ એસએસસી નું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે। 100% રિઝલ્ટ આવ્યું છે। અમારે 18 વિદ્યાર્થીઓ A1 માં આવ્યા છે, જે દર 2.45 વિદ્યાર્થી એક A1 વિદ્યાર્થી પ્રાપ્ત થયો છે અને 2.83 વિદ્યાર્થી એક A2 વિદ્યાર્થી પરિણામ પ્રાપ્ત કર્યું છે, એનું અમને ગૌરવ છે। કયા પ્રકારની વિદ્યાર્થીઓ? અમારે વિદ્યાર્થીઓને પહેલેથી જ સારી મહેનત હતી અને એકદમ દર વીકલી ટેસ્ટ લેતા હતા અને સાથે સાથે અમે રિવિઝન કરાવતા હતા। છેલ્લે ડિસેમ્બર મહિનાની અંદર અમે રાઉન્ડ ટેસ્ટ ગોઠવતા હતા અને છેલ્લે પરીક્ષા જાન્યુઆરી મહિનાથી અમે દરરોજ 5 થી 7 2 કલાકના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીને રિવિઝન માટે અને વાંચન માટે બોલાવતા હતા। એનો અમને લાભ મળ્યો છે। સાહેબ, જે વિદ્યાર્થીઓના ઓછા ટકા આવ્યા છે એમને શું? ઓછા ટકા આવ્યા છે વિદ્યાર્થીને અત્યારે તે પાસ થઈ ગયા છે એટલું ઇનફ છે અને હવે પછી ભવિષ્યમાં સારી મહેનત કરે એવી અમે એની ઉપર આશા રાખીએ છીએ। બ્યુરો રિપોર્ટ, BTS ન્યૂઝ ચેનલ, સુરત।